મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારા બધાનું મારા એક ફ્રેશ વિડીયો વ્લોગમાં. આજની દિવસથી શરૂઆત કરી દી. આજની દિવસની શરૂઆત તો કામમાં જ થાય છે. આજની દિવસની શરૂઆત સવારે ઉઠે ત્યારના કામ છે. કપડાં તો 3 દાડાના ભેગા કપડાં થયા છે. તે 3 દાડાના કપડાં ધોવાનું જ કાર્યક્રમ ચાલુ છે. 3 દાડાનું ઘર બંધ હતું. 3 દાડાનો ચોકનો બોકતે ચોકનો કચરો ને એવું તો વાળ્યું છે. હજુ તો વાસણ ઘસે, ચોક ધોવાનું હજુ જો ચકલી ચાલુ છે એટલે ચોક ધોવાનું ચાલુ છે. અને એક વારનું મશીન કરી દીધું છે, તે ધોવાઈ ગયો. ને બીજી વારના જો ઢગલું હજુ તો ધોવાનો બાકી છે. હજુ તો 2 વખત મશીન થશે એટલે 3 દાડાનું 3 વખત મશીન થશે. એટલો કપડાં ધોવાના છે ને જો કચરો વાળી દીધો છે. પોતું એવું કરવાનું બાકી છે, તે કરી દઈશું થોડી વાર. પહેલાં ચોકને એવું ધોઈ કાઢીએ. પેલું કચરો ને એવું વાળ્યું છે ને એટલે બધું હોપ ચડી જાય મને. જોજો પ્લેટફોર્મ પર તો ચા નાસ્તાના વાસણો બધું પડ્યું છે. એ બધું હરખું કરી અને પહેલાં ચોક વાળે ને ચોક ધોઈ કાઢું અને પછી બધું કરું. ઘરમાં કચરો વાસી કચરો ને એવું તો વાળી કાઢ્યું છે, પણ વાસણ એવું ઘસવાનું છે તે ઘસી દઈએ. બરાબર, થાક લાગી ગયો. બપોરનો કેટલો 1 વાગી ગયો છે અને ત્રીજી વારનું મશીન ચાલુ કરી દીધું છે કપડાં ધોવાનું. 2 વારના તો ધોઈને મૂકવી દીધા અને ત્રીજી વારનું ધોવાય છે મશીનમાં કપડાં. આજ તો કપડાં ધોઈને કંટાળો આવી ગયો. 3 વખત તો મશીન ચાલુ કરીને હુકવ્યા નંખ્યા ને એના એમાં આખો દાડો જતો રહે. અમારે તો અમે ચોક જવું ગમે છે, પણ ચોક જઈને આવીને એટલે આ જફા. અને તો આપણે કોકના ઘેર જોઈએ ઈવાનો તો કપડો હોય, પણ આપણો આલે એટલે એ જેટલો કપડો થાય એટલે કોઈના ઘેર ધોવાય ના લાય. એમના જે પહેર્યો હોય એ વાળીને થેલા મૂકીએ પછી ઘેર આવીને ધોઈએ એવું થાય છે. તો આ તો ધોવા હલાય ને કોઈને, કારણ કે એ એમનો ઘર ન હોય. પછી બીજા એક્સ્ટ્રા રૂમાલું ને એવું બધું એમનું હોય એટલે જેટલો કપડો હોય. પછી આપણા તો અમારા 3 જણના લઈએ એટલે જેટલો કપડો થાય. એટલે અમે તો ગમે તો જઈએ ને, પણ કપડો તો પાછો ઘેર લાવી જ દેવાનો અને પછી ઘેર આવીને બધો મશીનમાં ધોઈ કાઢવાનો. કાં તો હું હાથથી ધોઈ કાઢું. નવો હાડીઓ ને એવું બધું હોય ને એ બધું તો હું હાથથી જ ધોઈ કાઢું. અને એટલે આ તો આખો દાડો ઈમો જતો રહ્યો. હવે કામ પતી છે મારા, હજુ તો ખાવા પીવાનું તો બાકી છે એટલે ખાઈ લઈશું. હવે જવું ગમો પણ આવીએ એટલે મોત આવી જાય છે. જો ઘરમાં 3 દાડાનું ઘર બંધ હતું, તે શેપટ ને એવું બધું હતું, તે પાછું બધું મસ્ત કર્યું અહીંયા બધાએ. અને આ રૂમમાં પેલું પાણી ટપકતું નહોતું તે આખું બોળું ભરવાની તો અહીંયા તે એ બધું સાફ કરી. હવે તો થઈ ગયું. હવે હું કહી ગયું તડકોડે ને એટલે પેલું વપરાતું નહોતું ને એટલે ટોકો ભરેલો રહેતો હતો એટલે ઈકણ એવું થતું હતું. જો મશીન તો ચાલુ છે, હજુ દબદબાઈને ચાલુ છે બરાબરનું. લાઇટ કરી છે ને ચાલુ બરાબરનું દબદબાઈને. હા, આ ત્રીજી વારનું કપડાનું મશીન ચાલુ છે. જો પાણી નીકળે છે બાથરૂમમાં બધું એટલે લાઇટ બંધ કરી દઈએ. જો રસોડામાં મસ્ત બધું ચોખ્ખું કરી દીધું. હજુ તો પોતું કરી દીધું ને તે પોતું આટલામાં નહીં હુકવાની, બીજા બધા હુકાઈ ગયો પણ આટલામાં બાકી છે તે હુકાશે તો ધીરે ધીરે. અને કપડાં જો બહારે હુકાય છે. જેટલા પેન્ટને બેન્ટ બધું છે હું બતાવું તમને બહાર જઈને. ચોક ધોય તો તે ચોકે થોડો બેનો સજુ તો હોય બધા બેનો છે બધું. બેનો છે. તડકો જોજો, તડકો જ આવતો નહીં. શું કરવાનું, ચોકમાં તડકો ના આવે, કપડા પર તડકો ના આવે, ચોય આવે જ નહીં. અને કપડાં તો જો છે હુકવાય છે મારા દબદબાઈ બરાબરનો. જેટલો કપડો છે જો 2 તારા ભરવાણે છે ને, એક આ ને એક તો. અને હજુ તો ધોવા છે. જો પેન્ટ તો જેટલા ધોયા. દક્ષુના 3 પેન્ટ, 4 પેન્ટ પેલા દર કાઢીને જે તો એ 3 દાડાના 3 એટલે દક્ષુના 3 પેન્ટ ને સાહેબના 2 પેન્ટ ને હજુ તો ધોવાય છે. એના સ્વેટરો ને નાઇટીઓ ને બધું હતું. મારું એ સ્વેટર ધોઈ કાઢ્યું મેં. મારા ડ્રેસ એક ધોવાયા ને એક તો હજુ મશીનમાં છે. બધા ધોવાશે. હવે હોલો ને હોલી 2 જો અંદર પેલું હોય ને દોણા, ઝારના દોણા ને એવું એ રે વેણી છે.
ઠંડીના ખોરાક માટે આ બધું કરવાનું. પેલા ઝાડમાં જોજો જેટલો કોગેલો મોગેલો કલબલ કલબલ કરી એ બધા ઝાડમાં અંદર જેટલી કોગેલો છે અને કલબલ કલબલ ચાલુ છે. અવાજ આવતો હોય કદાચ ખબર નહીં મને, પણ અવાજ આવો કે નહીં આવતો એ તો, પણ જેટલો અવાજ કરી છે આખી સોસાયટી ગુજે એટલો અવાજ કરી આ કોગેલો બધી ભેગી થઈ ગઈ છે. ભૂંગળા છે, મગ છે ને ભાત છે ને મરચાં તરેલા ડુંગળી ને આ ભાત છે ને મગ વઘાર્યા છે. જો મગ હજુ તે ઉકળે છે અને ભૂંગળાને એવું તર્યું છે. જો આ મારા મગ, અંદર ડુંગળી, લીલી ડુંગળી, સૂકી ડુંગળી, લીલા મરચાં, લસણ બધું નાખીને વઘારી દીધા છે. મગ પ્રોટીનવાળા મગ, પ્રોટીન આવે ને એટલે હવે એને ઢોકી દઈએ કઢાઈથી, થઈ જાય ને મગ. અને આ બધું ખાવાનું તૈયાર કરી દીધું છે. જો હજુ તો રોટલો કરવાનો તો બાકી છે. ખાવાનો તો એ આટલો સાઈડનો બની આલે તો તે આટલો પડ્યો છે. અને આ દહીં બનાવવા, કાલનું દૂધ બગડી જતું તે દહીં બનાવવા મૂક્યું છે. વાસણ એવું ગોઠવવાનું છે, કપડાને એવું તો બધું. કાલે તો મેં 3 વખત મશીન ચાલુ કર્યું હતું. આજ તો નહીં કપડાં વધારે, એટલે પેલી દવા પીએ છીએ ને સાહેબ, પેલું આયુર્વેદિક એ પતી જાય. એના એકતાબેન આજ તો આવી હતી. એકતાબેનનો કેલ્બા 2 લઈ જાય અને એક અહીંયા મૂકીને જઈશ એકતાબેન. આપણે જરૂર હશે તો લઈ જશે એરીએ. જો મેં હજુ હાલ જ પોતું ને એવું બધું કરી છે. ચોકડી ધોઈ હતી ને તે બહાર પાણી આવી છે. આપણે ફટફટ રોટલાને એવું કરી દઈએ. શાક તો થઈ ગયું છે. હવે ફોન કરી દઈએ એટલે ખાવા આવી જાય અને પછી રોટલા કરી દઈએ. એટલે એક જ રોટલો કરવાનો, બહુ જાજો કરવાનો નથી. એટલે એક રોટલો કરી દેવાનો છે એટલે આપણે ખાવાનું કમ્પ્લીટ. વિમાન જાય છે, હેલિકોપ્ટર, વિમાન ને હેલિકોપ્ટર. ગાંધીનગરમાં આવીએ એટલે આ બધું દેખાય. વિમાન ઉડતા ને બધું ઉડતું દેખાતું હોય. આમ તો કોઈ ના દેખાય, બીજા ગામડામાં કદાચ દેખાતું હોય પણ આપણને ખબર ના. પણ ગાંધીનગરમાં તો વધારે જ દેખાય છે ઉડતું ને એવું. દાડામાં જેટલા વિમાનો જતો હશે ને જેટલા હેલિકોપ્ટરે જતો હશે, ઉડતું દેખાય જ બધું. આવે છે, આવે છે વાવાઝોડું. હવે આવે છે, હવે વાવાઝોડું આવે છે. વાવાઝોડું આવે છે, કહું જ ખરી કે વાવાઝોડું આવે છે. આ રે લ્યા, શું ખાય ભાઈ? દેવો જો હમું જોવો દે. એ ઉખાડે નહીં, ઉખાડે નહીં, ઉખાડે નહીં, ઉખાડે નહીં. ના પાડી એમ વધારે કરવાનું ભાઈ. આ રહ્યો, આ રે લ્યા. જેજે આ બાયણાનું ઉભો રે તને માર્યા. બાયણાનું ઉખાડી પ્યાઈ જાય. અહીંયા ફેંકી દે બેટા, અહીંયા ફેંકી દે. બાયણું ખોલ, ખોલ બાયણું. એટલે ખાવા એ નહીં, કશું ખાવાનું નહીં. નીકળ, જો આગળી પીલા છે. જો બાયણું વાખી દીધી. કોઈને ખાવા નહીં આવવા દે તો હેડ આપણે બે વાખી દે. હેડ વાખી દેવું હોય ને. દેવાંશ બે બગીચામાં આવ્યા છે. તે અમારા ભાઈ તો આગળ આગળ દોડાય છે. આ બાજુ બેટા, સીધે સીધા. અને હાથમાં તો પથરા લીધા હે. જો ફેંકી દીધા હો પથરા. હવે પેલું હિંચકાની હોય ને એટલે પથરા ફેંકી દીધા. હેડા હેડા હેડા. ચલો આવડી ગયો ચલાવતા.
અહીં મમ્મીને મોકલું બસ દેવાંશભાઈને ગાડી બી આ રીતે દેવાંશભાઈને તો બહુ મજા આવી જાય ને દેવ મજા આવી ને ઓકે છે પાછું મજા આવી હેડા ચલો ચલો બેટા ચલો ચલો હા દીદી જઈ હેડા એને મજા આવી જાય ને દેવાંશ હા ભાઈ હેડા હવે એકતાને ફોન કરું ને એકતાને ફોન કરું જવું એકતા જોડે ફુગ્ગો ફૂલાડવો હજુ ફુગ્ગો ફૂલાડવો છે શીખો બધા નેચે પડી જતો ને તે એને તો બધો જો ગોઠવશે બધા નેચે પડી જતો તે બધો ગોઠવશે અને દુશાને બધું હરખું કરી દે કરી દે હરખું બધું હા સાસે ચો જઈ તારી ચો જઈ સાચા હા લઈ લો હા દોડ્યું એ હોય દક્ષુ હવે દક્ષુ બોલશે તને કશું નહીં હું કરવાનું હવે હું કરું તે હું કરું પાકો હું કરું દોડીને પાછા હું કહ્યું હું કરું બા કોઈ પાછા હા એકતાને જોઈને ચેવા લાડ પ્રેમ કરવા મળે એકતા તને જોઈને હે જેટલી મસ્તી કરી આ બધા ઓછી કોને અચાનક કહેવાનું હાથે હાથે ઉપર મૂકે એકતાન આ બધું ઠંડી લાગે અને તો બગીચામાં શું કરીએ તો કે દેવાંશ એ દેવાંશ તું બગીચામાં શું કરી કોની સાયકલ હતી ભાઈની હતી સીધા ચલાતા બૂમ 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 એક પગે ચલાવને નહીં દેવું કાલનો વિડીયો એન્ડ કરવાનો બાકી રહી છે તો તે એન્ડ કરી દઈએ મારો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કાલે ફરીવાર મળીશું નવા બ્લોગ સાથે નવા દિવસ સાથે ચલો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો